ગાઈઝ મેં યુવરાજ તો આજ આપણે આપણા કપડાં લેવા જવાના છે. કપડાં મેંક્યા હતા હાથમ આઠમ એટલે કાપડ લીધું હતું ને એ મેંક્યું હતું સીવડાવવા માટે. તો આપણે એ લેવા જવાનું છે અત્યારે. તો એ કાપડ મેં લીધું હતું લુગડા સિવાઈ ગયા છે. એમ કીધું એ ભાઈનો ફોન આવ્યો કે સિવાઈ ગયા તમે લઈ જાજો. ને પછી આજ હાથમ છે એટલે કાલ પહેરવાના છે આપણે કપડાં. તો આપણે જાવી લેતા હોય બરાબર. હું ગાડી લઈને જાઉં છું. આપણે ફાઇનલી આપણા કપડાં લઈ લીધા છે. જો આ રહ્યા થેલીમાં છે. અને આપણે શું કહેતા હતા આપણે ભાઈબંધના ઘરે જતા હોય બરોબર. ભાઈબંધને પાસે જતા હોય આપણે મળતા હોય ભાઈબંધને. આપણે ઘરે આવતા રહ્યા છીએ. જો આ રહી આપણી કપડાની જોર. હવે આપણે આ કપડાની જોર પહેરવાની નથી પણ તમને દેખાડવાની જરૂર છે. તો હવે હું તમને દેખાડું બરોબર. ઓકે જો ગાઈસ હવે હું તમને કપડાં દેખાડવાનો છું મારા. તો પહેલાં આપણે અહીંયા રાખું છું. તો પહેલાં હું તમને શર્ટ દેખાડું. શર્ટ કાઢી લીધો છે. કેવો શર્ટ છે બ્લેક કલરનો. આ ખાલી શર્ટ છે ને હવે આખી જોડ દેખાડું તમને. ઊભા રહેજો. હા જો આ બીજો શર્ટ. આ કેમ છે સારો લાગે છે? થોડોક મોટો હોય એવું લાગે છે મને. મોટો હોય એવું નથી લાગતું? હા એવું તો લાગે. તું વિક્રમભાઈ કોને ખબર મોટો રેખમ તો આય માપી લે આપણે. આ મોટો છે. આ મોટો છે. રેડી છે. આટલો બધા આગો કેમ આવી ગયા? બતાવું નથી દેખાતો. કપડા જ દેખાય છે. તો પાછળ રે. પાછળ રે એમ કહું છું તો. આ તો રેડી જ છે હાલ ને. હવે તમને પેન્ટ દેખાડું. જો આ રે પેન્ટ. આ બે જોડી આપણે પહેરવાની છે. જો કેવી લાગશે? સારી લાગશે? કોને ખબર હવે. તમે કપડા જોયો આ પહેરવાના છે આપણે. ગાઈસ તો આપણે કપડા પહેરવાના છે. આપણે કપડા પહેરીને ટ્રાય કરી કે કેવા લાગે છે. તો આપણે ટ્રાય કરી કપડાને પહેરી. તો પહેલા હું કપડા કાઢી લઉં. કપડા કાઢી આ રહ્યો શર્ટ આપણે પહેરીને ટ્રાય કરી. ચાલો ઓકે. તો ગાઈસ હવે આપણે આ કપડા પહેરવાના છે અત્યારે. કેવા લાગે છે જોશું બરોબર. તો હું પહેરી પેલા શર્ટ કાઢી નાખું મારું. अब हम कपड़े चेंज कर लेते पूरे. चलो તો આપણે કપડા હવે ચેન્જ કરી લીધા છે. જોઈ લો તમે. એ આજ કાલ આઠમ નદી હર આ કપડા ધાબરો ની ભીનો થઈ ગયો લાગે. આજ વરસાદ આવ્યો હતો ને એટલે ધાબા ઉપર જ પડ્યું રહ્યું તું. આખું ભીનું થઈ ગયું. અત્યારે હું માથે બેઠો ને ત્યારે ખબર પડી કે આજ વરસાદ આવ્યો તેમાં ભીનું થઈ ગયું. હવે એને હુકાવા દેવું પડશે. અહીંયા હમણાં હૂકવી નાખી આપણે. અહીંયા પેલા હૂકવી જ નાખી. કાં આખું ભીનું થઈ ગયું છે.
ગાઈઝ આપણે ધાબરા હુકાવી દીધા હવે ને હવે જો આ આખો આ ખાટલો તો આખો ભીણો થઈ ગયો છે જો ધાબા ઉપર પહેર્યો રહ્યો ને સવારે કોઈ લીધું નહીં ઘરેથી એટલે જો અત્યારે જો ધાબરા હુકવી દીધા છે જેમ તેમ તો જેમ તેમ ધાબરા હુકવી દીધા છે હવે લાઈ જેમ તેમ હુકવી દીધા છે ને હવે આપણે બેઠા છીએ ને તો હું તમને બધાને હવે તો ભૂલી ગયો જો હું શું કહેતો હતો એ તમને આપણે કાલ 8મ ઉપર પહેરવાના છે નવા કપડાં આપણે શિવરાવા મેક્યા હતા 2-3 દી પહેલાં 2-3 દી પહેલાં હા 2-3 દી પહેલાં જ મેક્યા હતા એ મેક્યા હતા ને તો એ સિવાઈ ગયા તો એ ભાઈનો ફોન આવ્યો હતો કે તમે લઈ જાઓ કપડાં તમારે સિવાઈ ગયા 8મના દી કાલ પહેરવાનું છે પણ કાલ રજા હોય તો કાલ રજા જ ન રહી તો દુકાને તો નહીં પહેરાય આપણે કાલ રજા નહીં રહે ને તો આ પહેરા અત્યારે તો આપણે પ્રાય પહેરા શું લેવા કેમ ખબર તમને કેમ કે આપણે જોઈ લઈને કાંઈ ફિટિંગ બિટિંગ કાંઈ મોટા નથી થતા અંદુ માપસરનું છે ને એ જોવું પડે પહેલાં કપડાં લાવીને તો એટલે મેં જોયું કે તો રેડી જ છે બધું માપ રેડી જ લીધેલું છે કાંઈ વાંધો ન થાય હો હવે જો રાત પડી ગઈ છે રાતના કેટલા વાગ્યા છે ખબર 9 વાગી ગયા છે ને આપણે ખાઈ બાઈ લીધું આજ તો ટાઢું ખાધું આજ કેમ કે આજ 7મ હતી એટલે ચૂલો કાંઈ બનાવે નહીં ચૂલામાં તમને તો ખબર હોય બધાને આજ 7મ એટલે ચૂલામાં કાંઈ બનાવે નહીં આ ચાંદલો કાંઈ ના હવાના ફોન તો આપણે કપડાં રેડી હતા ને હવે કાલ સવારે જોઈ દુકાને રજા નહીં હોય ને તો પહેરશું આપણે ને બ્લોગે બનાવશું એ જ કપડામાં કાલ કદાચ દુકાન ખુલ્લી છે મેં કાંઈ પૂછ્યું નહીં મારા શેઠને કે રજા છે કે ખુલ્લી છે એટલે ભૂલી ગયો હવે કોને ખબર તો આપણે કાલ જોઈ તમને પછી હું કાલ કહીશ બીજા બ્લોગમાં કે બંધ રહી હતી કે ખુલ્લી હવે આપણે હવે બ્લોગ એન્ડ જ કરી દેવી હવે શું કહેવું તમને તમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરતા જાજો આપણે મળશું બીજા વિડીયોમાં કાલ ઓકે